નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સમાજશાસ્ત્ર ગયા પીરિયડમાં આપણે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા અને તેના લક્ષણો જોયા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્ન 5 માર્કનો પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાય એટલા માટે આપણે સૌથી પહેલા પ્રશ્ન તૈયાર કરવાનો છે. ત્યારબાદ બીજો પોઈન્ટ આજનો છે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો. ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો ગયા વર્ષના પેપરમાં 3 માર્કનો પ્રશ્ન આ પણ પૂછાઈ ગયેલો છે. ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો. ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપ છે, પરંતુ અહીં તેની સ્પષ્ટ સમજ મેળવવા માટે 3 વિભાગમાં તેને વહેંચી શકાય. પહેલું આપ્યું છે પ્રશિષ્ટ, ભદ્ર વર્ગીય અથવા માર્ગી પરંપરા. બીજું આપ્યું છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, અને ત્રીજું આપ્યું છે આદિવાસી સંસ્કૃતિ. પરીક્ષાની અંદર 3 માર્કનો પ્રશ્ન આ રીતના પૂછાય છે: પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અને માર્ગી પરંપરા વિશે સમજાવો. તો ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પરંપરામાં વિવિધ વિદ્યાશાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. તેને નીચે પ્રમાણે દર્શાવી શકાય. 3 પોઈન્ટ આમાં આપ્યા છે: વિદ્યાશાખા, બીજું આપ્યું છે ભાષાઓ, ત્રીજું આપ્યું છે કલાઓ. મુખ્યત્વે આ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ભાષાઓ એની અંદર આપણે એમ કહી શકાય કે ભારતીય બંધારણ પ્રમાણે 22 ભાષાઓનો દરજ્જો પ્રાપ્ત થાય છે, જેમાં અલગ અલગ પ્રકારની ભાષાઓ આપણને જોવા મળે છે, જેમ કે અંગ્રેજી, હિન્દી, મલયાલમ એવા અલગ અલગ પ્રકારની 22 ભાષા આપણને બંધારણમાં દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ છે કલા. તો કલાની અંદર પણ અલગ અલગ પ્રકારની કલા એ પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર દર્શાવવામાં આવેલી છે. એમાંનો એક પોઈન્ટ આપ્યો છે પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અને માર્ગી પરંપરા. તો પહેલું એમાં આપણને આપ્યું છે ધર્મશાસ્ત્ર. ખાલી પોઈન્ટ જ આપણે પેપરમાં લખવાના છે, બધું લખવાનું નથી. ધર્મશાસ્ત્ર એટલે માર્ગી પરંપરાની અંદર ધર્મ સંબંધી કાર્ય. તો કે ભારતીય સમાજની અંદર અલગ અલગ પ્રકારના ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે, જેમ કે હિન્દુ, મુસ્લિમ, જૈન, બૌદ્ધ, પારસી. તો આવા અલગ અલગ પ્રકારના ધર્મ પાળતા લોકો પણ જોવા મળે છે. બીજું આપ્યું છે નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્ર એટલે કે આચારશાસ્ત્રી. આચારશાસ્ત્રી. ત્રીજું આપ્યું છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર, જેની અંદર 3 પ્રકારના શાસ્ત્ર આપણને જોવા મળે: અવકાશ વિજ્ઞાન, બીજું આપ્યું છે ખગોળશાસ્ત્ર, ત્રીજું આપ્યું છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર તો કે અવકાશ વિજ્ઞાનની અંદર તમે જુઓ કે વર્તમાન સમયની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણો આ સમય છે, એટલા માટે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પણ ઘણા બધા સંશોધન આપણને જોવા મળે છે. તો અવકાશની અંદર સૌપ્રથમ સંશોધન કરનાર એવા રાકેશ શર્મા, યુરી ગાર્ગરિન. તો આવા ઘણા બધા નામ અવકાશ સંશોધન ક્ષેત્રે આપણે જાણીતા છે. ત્યારબાદ આપ્યું છે જ્યોતિષશાસ્ત્ર. એટલે જ્યોતિષને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ કરવામાં જ્યોતિષશાસ્ત્ર પણ ઉપયોગી પુરવાર થાય છે, જેની અંદર
આગળ આપ્યું છે દર્શન શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર. પાંચમું આપ્યું છે સંગીત શાસ્ત્ર, સંગીત શાસ્ત્ર, સંગીત એટલે મ્યુઝિક. વર્તમાન સમયની અંદર આપણે જોઈ શકાય, આપણે ધોરણ 10ની અંદર ભણ્યા જ છીએ, સંગીતની અંદર ઘણા બધા ગ્રંથો લખાયેલા છે. સંગીત મકરંદ હોય એની અંદર આપણા સંગીતના 5 રાગો એ પણ આપણે ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં ભણ્યા છીએ. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભેરવી, આવા 5 રાગો પણ સંગીતની અંદર ગાવામાં આવે છે. વર્તમાન સમય એમ કહી શકાય કે તાનારીરી નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ અને કુંવરબાઈની જે દીકરી છે તે તાનારીરી, જે વડનગરની અંદર તેમનો જન્મ થયો, અને એ સમયની અંદર એમ કહેવાય કે મલ્હાર રાગ ગાવીને પણ એ સમયમાં વરસાદ લાવ્યા હતા. તો આટલું બધું આપણે સંગીતની અંદર જોવા મળે છે. પછી આગળ આપ્યું છે નાટ્ય શાસ્ત્ર, નંબર 6 નાટ્ય શાસ્ત્ર. અલગ અલગ પ્રકારના નાટ્યની અંદર દરેક લોકો ભાગ લેતા હોય તો એને કહેવાય નાટ્ય શાસ્ત્ર. પછી વ્યાકરણ, નંબર 7 આપ્યું છે વ્યાકરણ શાસ્ત્ર. તો અલગ અલગ પ્રકારના વ્યાકરણ, ગ્રામર, જેમ કે અંગ્રેજી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, તો એવા ગ્રામર, ગુજરાતી છે તો એવો વ્યાકરણ શાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. પછી 8મું આપ્યું છે આયુર્વેદ. આયુર્વેદની અંદર ઔષધ વિજ્ઞાન, મેડિકલ સાયન્સ જેને કહેવાય, તો એ પણ આપણે ધોરણ 10માં શીખી ગયા. ચરક અને સુશ્રુત નામના 2 વિદ્વાન, તો એમના દ્વારા સૌપ્રથમ આયુર્વેદની શરૂઆત કરવામાં આવી હતી. અને છેલ્લે 9મું આપ્યું છે વાસ્તુ અને શિલ્પ. વાસ્તુ અને શિલ્પ. તો વાસ્તુની શરૂઆત કઈ રીતના થાય? દાખલા તરીકે કોઈ આપણે નવું મકાન બનાવ્યું છે, તો એ મકાનની અંદર જરૂરી વસ્તુ, તો સૌથી પહેલાં એની અંદર આપણે વાસ્તુ લેવામાં આવે છે. અને શિલ્પ એટલે કે અલગ અલગ પ્રકારના મંદિરની અંદર પણ શિલ્પકલાઓનો ઉપયોગ વર્તમાન સમયની અંદર આપણને જોવા મળે છે. તો આ 3 માર્કનો પ્રશ્ન પેપરમાં પૂછાય કે પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અને માર્ગી પરંપરા સમજાવો. તો આપણે આ 9 મુદ્દા, એની અંદર આપણે બીજું કંઈ લખવાનું નથી, ખાલી 9 પોઈન્ટ લખીને તૈયાર કરવાના છે. તેને કારણે આપણે આ પરંપરાને પ્રશિષ્ટ કહી શકાય. જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા પણ કરવામાં આવી હતી અને સાતત્ય આજે પણ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિની અંદર અલગ અલગ પાસાઓનો અભ્યાસ પણ કરવામાં આવે છે. આ પરંપરામાં વિવિધ વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટેના સાધનો અથવા તાલીમ અનિવાર્યતા રહેતી. કોઈ પણ વસ્તુ શીખવા માટે સૌથી પહેલાં આપણે તાલીમ પ્રાપ્ત કરવી જોઈએ, ત્યારબાદ જ એની અનિવાર્યતા જાણી શકાય. જો કે અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા ન હોવાને કારણે ભદ્ર વર્ગ સુધી સીમિત જ રહી. આ ઉપરાંત પરંપરામાં ભિન્ન ભિન્ન ધર્મ સંપ્રદાયોના તત્વો ઉમેરાતા ગયા અને તે દ્વારા એક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયેલો જોવા મળે છે. પહેલાંના સમયની અંદર જે સંસ્કૃતિ હતી, જ્યારે વર્તમાન સમયની અંદર અલગ અલગ પ્રકારના ધર્મ, અલગ અલગ પ્રકારની જ્ઞાતિ, અલગ અલગ પ્રકારની જાતિ આપણને જોવા મળે છે, અલગ અલગ પ્રકારના સંપ્રદાય આપણને જોવા મળે છે. એટલા માટે વર્તમાન સંસ્કૃતિને આપણે ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સંપ્રદાયની અંદર પણ તમે જુઓ કે જૈન ધર્મ પાળતા લોકો હોય, બૌદ્ધ ધર્મ પાળતા લોકો હોય, એમાં પણ અલગ અલગ પ્રકારના સંપ્રદાય હોય. હિન્દુ ધર્મ પાળતા લોકો હોય, મુસ્લિમ ધર્મ પાળતા લોકો હોય, તો એમાં પણ હિન્દુની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય હોય, અલગ અલગ પ્રકારના સંપ્રદાય છે. એટલે ભાતીગળ સંસ્કૃતિ તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો પોઈન્ટ અહીંયા આપણને આપ્યો છે લોક સંસ્કૃતિ. લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. લોક સંસ્કૃતિ, દેશી પરંપરા. લોક સંસ્કૃતિ માનવ સમાજ માટે જેટલી જૂની છે
તેટલી લોક સંસ્કૃતિને આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આદિમાનવ એટલે પહેલાંના સમયનો જે માનવી હતો એ સમયની સંસ્કૃતિ અને અત્યારે વર્તમાન સંસ્કૃતિમાં ઘણો બધો આપણને તફાવત જોવા મળે છે. એટલે આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે એને ઓળખાવી શકાય. લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું સર્જન છે, કારણ કે કોઈ એક માનવી દ્વારા સંસ્કૃતિનો વિકાસ કરવામાં આવતો નથી. એક કરતાં વધારે માનવી ભેગા થાય ત્યારે સંસ્કૃતિનો વિકાસ કરી શકાય. જનજીવન પોતાના રસ રુચિ, સવલતો, સુવિધાઓ, ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે, જે આગળ જતા રિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. વર્તમાન સમયની અંદર જેમ જેમ સવલત, સુવિધા, ભૌગોલિક પરિસ્થિતિનો વિકાસ થતો જાય છે તેમ તેમ આપણા સમાજની અંદર અલગ અલગ પ્રકારના રિવાજ, અલગ અલગ પ્રકારની રૂઢિ ભારતીય સમાજની અંદર પણ આપણને જોવા મળે છે. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. એક વાક્યનો પ્રશ્ન બોર્ડની પરીક્ષાની અંદર આ પૂછાશે આપણે કે લોક સંસ્કૃતિના અંગ કયા કયા છે. પહેલી પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણે યાદ રાખશું લોકજીવન, બીજું આપ્યું છે લોકકલા અને ત્રીજું આપ્યું છે કસબ. આ ત્રણ ભારતીય સંસ્કૃતિના અંગ તરીકે તેને ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવા માટે લોકજીવનનો અભ્યાસ જરૂરી છે. લોકજીવન એટલે આપણી સાથે સંકળાયેલું જીવન, એનો અભ્યાસ આપણે કરવી તો જ લોક સંસ્કૃતિનો વિકાસ જોઈ શકાય. હવે આગળ આપણને એની વ્યાખ્યા આપી છે કે લોક સંસ્કૃતિ એટલે શું. લોક સંસ્કૃતિની વ્યાખ્યા અર્થ અને વ્યાખ્યા. સમાજશાસ્ત્રીનું નામ આપ્યું છે જોરાવરસિંહ જાદવ નામના સમાજશાસ્ત્રીએ લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી, સાથે સાથે આપણે લખશું સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલી, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવ, ધર્મો, વસ્ત્રાલંકાર, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડામાં રાચર, શીલું, દેવમંડળ, આચાર વિચાર, અને સંસ્કાર વગેરેનો સમાવેશ લોક સંસ્કૃતિમાં કરવામાં આવે છે. એટલે અહીંયા વ્યાખ્યા શું કહેવા માગે છે? જોરાવરસિંહ જાદવ કહે છે કે લોક સંસ્કૃતિ કોને કહેવાય? તો કે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલી, કંઠસ્થ સાહિત્ય, આપણા ગળાની અંદર જે આપણું સાહિત્ય આપણને જોવા મળે છે તે, સંગીત કલા, અલગ અલગ પ્રકારની સંગીત કલા, ઉત્સવ તો કે ભારતીય સમાજની અંદર અલગ અલગ પ્રકારના આપણને ઉત્સવ જોવા મળે છે તે, હિન્દુ અને મુસ્લિમ ધર્મની અંદર અલગ અલગ પ્રકારના આપણને ઉત્સવ જોવા મળે છે. ત્યારબાદ ધર્મ, તો એ પણ આપણા ભારતીય સમાજની અંદર અલગ અલગ પ્રકારના ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે. પછી વસ્ત્ર અલંકાર, ખેતી અને પશુપાલન, તો વર્તમાન સમયની અંદર આપણે એમ કહી શકાય કે ભારતીય સમાજની અંદર 70% લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને લોકો મોટા ભાગનો આર્થિક વિકાસ, પોતાનું ગુજરાન એ ખેતીમાંથી
કરે છે. પશુપાલન અને નૌકાયાન, તો એ પણ આપણે જોઈ શકાય કે વર્તમાન સમયની અંદર મોટાભાગના લોકો પશુપાલન દ્વારા પણ પોતાની આવક પ્રાપ્ત કરી શકે છે. નૌકાયાન, હથિયાર, ઘર, પછી આગળ આપ્યું છે રાચર શીલ, એટલે ઘરની અંદર જે આપણા સાધન રમકડા જે છે તે, પછી દેવમંડળ, આચાર વિચાર અને સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. બે વાક્યની અંદર પેપરમાં પ્રશ્ન પૂછાય કે જોરાવરસિંહ જાદવના મતે લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપો, તો આપણે આટલા પોઈન્ટ એની અંદર લખવાના છે. પછી ત્યારબાદ બીજી એક વ્યાખ્યા આપે છે મહાપાત્રે, લોકોની રીત રસમ, વહેમ, માન્યતા, પ્રચલિત લોકગીત, લોકકથાઓ, હાલડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્ર અલંકાર, રમત, ઘર વખરીની ચીજ વસ્તુઓ, લોક દેવદેવી, રમકડા, હથિયાર ઇત્યાદિનો સમાવેશ પણ લોક સંસ્કૃતિમાં કરી શકાય છે. બાજુની અંદર આપણે એક નાનું એવું ચિત્ર આપ્યું છે લોક નૃત્ય, તો કે વર્તમાન સમયની અંદર આપણે ગુજરાતની અંદર સૌથી વધારે ગરબા એ પ્રચલિત છે. તો ગરબાની અંદર જો નાનું એવું ચિત્ર આપણને અહીંયા આપ્યું છે કે વર્તમાન સમયની અંદર લોકો અવનવા ગરબા દ્વારા પણ લોક નૃત્ય કરતા જોવા મળે છે. તો મહાપાત્રની અંદર વ્યાખ્યા શું કહે છે કે લોકોની રીત રસમ, તો કે ભારતીય સમાજની અંદર વર્તમાન સમયની અંદર અલગ અલગ પ્રકારની રીત રસમ એ આપણને જોવા મળે છે. લગ્ન હોય, મૃત્યુ હોય, તો એની રીત રસમ પણ આપણને અલગ અલગ જોવા મળે. પછી માન્યતાઓ, તો કે વર્તમાન સમયની અંદર ઘણા બધા લોકો અંધશ્રદ્ધાની અંદર વિશ્વાસ ધરાવતા હોય છે. માન્યતાઓ જોવા મળે, જેમ કે એમ કહેવાય કે રસ્તાની અંદર આપણે જતા હોય અને વચ્ચે બિલાડી ઉતરે તો ઘણા લોકો શું કહે છે કે આપણે ઘડીક હવે અહીંયા ઊભા રહીએ કાં પાછા જતા રહીએ. તો આ બધી માન્યતાઓ છે, અંધશ્રદ્ધાઓ છે. પછી આગળ આપ્યું છે પ્રચલિત લોકગીતો, તો કે વર્તમાન સમયની અંદર ઘણા બધા પ્રકારના લોકગીતો પણ એ આપણને જોવા મળે છે. લોકકથાઓ, જે આપણા પાઠ્યપુસ્તકની અંદર ગુજરાતીની અંદર ઘણી બધી કથા એ આપણને જોવા મળે છે. પછી હાલડા, મરસિયા અને જોડકણા. ત્યારબાદ છે કહેવત, તો આપણે કહેવત પણ ગુજરાતીની અંદર ઘણી બધી કહેવતો આપણે શીખેલા છીએ. પછી ત્યારબાદ આગળ આપ્યું છે રૂઢિપ્રયોગ, તો એ પણ આપણે ગુજરાતી હિન્દી પાઠ્યપુસ્તકની અંદર ઘણી બધા રૂઢિપ્રયોગના અર્થ એ આપણે જોવા મળે છે. વસ્ત્ર અલંકાર, જેવા સમાજની અંદર વ્યવહાર હોય એવા વ્યવહારની અંદર આપણે વસ્ત્ર અલંકાર કપડાં આપણે પહેરતા હોઈએ છીએ. લગ્ન હોય તો આપણે સારા કપડાં પહેરીને જવાય. પછી મૃત્યુ હોય બરાબર, તો એ મૃત્યુની અંદર પણ આપણે સફેદ કપડાં પહેરીને જઈએ છીએ, વસ્ત્ર અલંકાર. પછી આગળ આપ્યું છે ઘર વખરીની ચીજ વસ્તુ, લોક દેવદેવી અને રમકડા. પહેલાંના સમયની અંદર દેવદેવીઓ જે છે એ આદિવાસી લોકો, તો એ આદિવાસી લોકો દ્વારા દેવદેવીઓ દ્વારા રમકડા બનાવવામાં આવતા, માટીના રમકડા બનાવતા. હથિયાર ઇત્યાદિનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. તો આ બીજી વ્યાખ્યા આપણને આપી છે. બે વ્યાખ્યા આપણે પેપરમાં લખવાની. જો અહીંયા ઉદાહરણ આપણને આપ્યા છે, જેમ કે રીત રસમમાં લગ્ન કરનારને પીઠી લગાવી, જો આપણા સંસ્કાર છે કે લગ્ન હોય ત્યારે લગ્ન કરનાર લોકો જે હોય ને પીઠી લગાવી, મીઢળ બાંધવું વગેરે જોવા મળે છે. પછી આગળ કહેવત આપી છે કે તીન તિગાડા કામ બિગાડા જેવી વહેમ જોવા મળે છે. તો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં કફોડ એટલે કે સાપનો એક પ્રકાર બને છે. આવી એક કહેવત લોક સંસ્કૃતિનું ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે કે કંજુસાઈ કરી જે પૈસા ભેગા કરે ગણ્યા કરે એ બીજા જન્મની અંદર સાપનો એક પ્રકાર બને છે. ત્યારબાદ દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે જેવા હાલડા, તેમજ ન બોલવામાં 9 ગુણ, બોલે તેના બોર વેચાય. આવી બધી કહેવતો પણ ભારતીય સમાજની અંદર જોવા મળે છે. ઘણી વખત આપણે ન બોલવામાં પણ 9 ગુણ છે, ક્યારેક આપણે એવું બોલી જતા હોય તો એના લીધે પણ આપણે ઘણું સાંભળવું પડે. ત્યારે એમ કહેવાય કે ન બોલવામાં 9 ગુણ, બોલે તેના બોર વેચાય. ઘણી વખત એવા લોકો હોય કે આપણા સમાજની અંદર ઘણી વખત અમુક વ્યક્તિ એવા હોય જે બોલતા ના હોય અને આપણે એને એમ કહેવું કે બોલ, તો બોલે એના બોર વેચાય. તો આ પણ આપણા સમાજની અંદર કહેવત આપણને જાણીતી છે. આંખ આડા કાન કરવા, રાતા પીળા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. તો અત્યાર સુધી આપણે લોક સંસ્કૃતિ, દેશી પરંપરા, તો એની વ્યાખ્યા પેપરમાં પૂછાય એટલે આપણે આ તૈયાર કરવાની અને 1-2 કહેવત આપણે યાદ રાખવાની. પછી ત્યારબાદ આગળ આપ્યું છે અસુ યાજ્ઞિક અને કૃષ્ણદેવ ઉપાધ્યાય, એ પણ 2 વ્યાખ્યા આપણે જોઈ લઈએ.
લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિ ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. જો આપણા સમાજની અંદર લોક સંસ્કૃતિનો આપણે વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં સભ્યતાનો વિકાસ થવો જોઈએ. સભ્યતા એટલે આપણો વિકાસ આપણે કઈ રીતના કરાય અને એની સાથે સાથે વર્તમાન સંસ્કૃતિ, આ બંનેની વિકાસ યાત્રા થાય તો જ લોક સંસ્કૃતિ જોવા મળે. પછી કૃષ્ણદેવ ઉપાધ્યાય એક વ્યાખ્યા આપે છે કે લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. લોકોએ પોતાના જીવન માટે જરૂરી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા જે શાળાની અંદર તમને અભ્યાસ માટે તમને બોલાવવામાં આવે અને એના દ્વારા તમે જે વિદ્યા પ્રાપ્ત કરો, જે જ્ઞાન પ્રાપ્ત કરો છો તે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. અમે અહીંયા શિક્ષક તરીકે કામ કરવા માટે આવતા હોય તો શા માટે કામ કરતા હોય કે વિદ્યાર્થીઓ એના દ્વારા માહિતગાર થાય, વિદ્યા પ્રાપ્ત કરે, જ્ઞાન પ્રાપ્ત કરે અને સમાજને ઉજાગર કરે તેવા પ્રયત્ન કરવામાં આવે છે. ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ પરંપરા મૌખિક રહી હોવાથી પુસ્તક સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. એવું નથી કે આપણે પાઠ્યપુસ્તક આધારિત જ્ઞાન મેળવી સમાજની અંદર આપણે કામ કરી શકાય, પણ એ સિવાયના પણ ઘણા બધા સંસ્કાર એ આપણને સમાજમાંથી પ્રાપ્ત થાય છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતર દ્વારા તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ જોવા મળે છે. અલગ અલગ પ્રદેશની અંદર, અલગ અલગ દેશની અંદર તમે જાઓ તો ત્યાંનું વાતાવરણ અલગ અલગ હોય, આબોહવા અલગ અલગ હોય, તો એના વાતાવરણ દ્વારા પણ લોક સંસ્કૃતિ અલગ અલગ જોવા મળે છે. મહદ અંશે કૃષિ અર્થવ્યવસ્થાવાળા દેશોમાં અને ગ્રામ્ય પરિવેશમાં લોકગીતો, નાટ્ય સ્વરૂપ અને ચિત્રકલા વિકસી છે. કૃષિ અર્થવ્યવસ્થાવાળા સમાજમાં જેમાં ગ્રામ્ય પરિવેશમાં લોકગીત, નાટ્ય સ્વરૂપ અને ચિત્રકલા વધારે જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ આ સંદર્ભમાં ઘણું સામ્ય ધરાવે છે. વિભિન્ન પહેરવેશ, શૃંગારના ભિન્ન ભિન્ન સ્વરૂપ, રોજિંદા ભોજનનું વૈવિધ્ય સાથે 12 ગાઉએ બોલી બદલાય તો આવા પણ ભારતીય સંસ્કૃતિના ઉદાહરણ આપણને જોવા મળે છે. બીજા દેશની અંદર તમે જાઓ, જેમ કે પંજાબની અંદર તમે જાઓ તો અહીંયાના જે અલંકાર જે છે, પહેરવેશ જે છે આપણને અલગ જોવા મળે છે. નોરતાની અંદર તમે કોઈ બીજા દેશમાં તમે નોરતા કરવા માટે જાઓ તો ત્યાંનો પહેરવેશ આપણને અલગ જોવા મળે, ભિન્ન ભિન્ન સ્વરૂપ જોવા મળે. રોજિંદા ભોજનનું વૈવિધ્ય અને સાથે સાથે 12 ગાઉએ બોલી બદલાય. બીજા દેશની અંદર તમે જાઓ તો ત્યાં તમારે હિન્દી અને અંગ્રેજીનો વધારે ઉપયોગ કરવો પડે. કેરાલાની અંદર તમે જાઓ ત્યાં સૌથી વધારે ત્યાંના લોકો અંગ્રેજીનો ઉપયોગ કરે છે. એટલે આપણે બીજા દેશની અંદર જઈ વસવાટ કરીએ તો અહીંયાની બોલી પણ બદલાઈ જાય છે. ભારતીય સંસ્કૃતિના વૈવિધ્ય જોવા મળે છે. જેમ કે ગુજરાતની અંદર આપણે જોઈએ તો ગરબા અને ભવાઈ, આ પણ પરીક્ષાની અંદર ઘણી વખત વિકલ્પમાં પૂછાય કે ગુજરાતની અંદર સૌથી વધારે શું પ્રચલિત છે તો ગરબા અને ભવાઈ. પંજાબના ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, આસામમાં બિહુ વગેરેમાં જે તે પ્રદેશની લોક સંસ્કૃતિના દર્શન થાય છે. આ બોર્ડ ઉપર લખી દો એટલે પરીક્ષાની અંદર ઘણી વખત MCQS વિકલ્પમાં આ પ્રશ્ન પૂછાય છે તમારે. જેમ કે ગુજરાતની અંદર ગરબા, ગુજરાતના ગરબા અને ભવાઈ. પછી ત્યારબાદ બીજું આપ્યું છે પંજાબ, પંજાબમાં ભાંગડા નૃત્ય. ત્રીજું આપ્યું છે મહારાષ્ટ્રમાં લાવણી નૃત્ય. પછી અસમમાં બિહુ, અસમમાં બિહુ નૃત્ય જાણીતું છે. એટલે વિકલ્પની અંદર ઘણી વખત પેપરમાં એવું પૂછાય કે મહારાષ્ટ્રમાં કયું નૃત્ય જાણીતું છે તો લાવણી. તો આ ચારે ચાર પણ આપણે યાદ રાખવાનું છે. તો અત્યાર સુધીની અંદર આપણે જે કાંઈ ચલાવ્યું છે તેમાં પહેલો પ્રશ્ન હતો ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા અને તેના લક્ષણો.
5 માર્કનો પ્રશ્ન બોર્ડની અંદર વારંવાર પૂછાય તો એ આપણે તૈયાર કરી દઈશું. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે ચલાવ્યો ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો. તેમાં પહેલું સ્વરૂપ આપ્યું છે પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અને માર્ગી પરંપરા, જે 2 માર્ક અથવા 3 માર્કની અંદર પણ ઘણી વખત પૂછાય છે તો એ પણ આપણે તૈયાર કરવાનું છે. પછી ત્યારબાદ લોક સંસ્કૃતિની અંદર દેશી પરંપરા, ખાલી એક જ વ્યાખ્યા એની અંદર આપણે યાદ રાખશું. તો હવે આપણે આ પોઈન્ટની અંદર ગૃહ કાર્ય લેસન આપણે લખી લઈશું જે પરીક્ષાની અંદર પૂછાય એવું છે. ગૃહ કાર્યમાં પહેલું પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા. માર્ગી પરંપરા ટૂંક નોંધ લખો. આની અંદર ફક્ત 9 મુદ્દા આપ્યા છે લખવાના છે. પછી ત્યારબાદ બીજું લોક સંસ્કૃતિ લોક સંસ્કૃતિની વ્યાખ્યા જોરાવરસિંહ જાદવના મતે વ્યાખ્યા સમજાવો. આ વિભાગ સી ની અંદર 2 માર્કની અંદર ઘણી વખત વ્યાખ્યા પૂછાયેલા. 2 પ્રશ્ન આપણે તૈયાર કરશું લખીને, પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય, માર્ગી પરંપરા અને બીજું આપ્યું છે લોક સંસ્કૃતિની વ્યાખ્યા. 2 પ્રશ્ન આપણે 2 વખત લખીને તૈયાર કરી દેવાના છે. બીજો આગળના પીડીએફની અંદર આપણે હવે આદિવાસી સંસ્કૃતિ ચલાવશું. અસ્તુ, જય હિન્દ.